વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ડભોઈના સાઠોદ ગામમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે શક્તિ પ્રદર્શનની લડાઈ જામી છે. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાના ઘોડે સવારીવાળા શક્તિ પ્રદર્શનના જવાબમાં કોંગ્રેસ પણ રણશીંગું ફૂંકી દીધું છે. તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુધીર બારોટના હોમટાઉન ગણાતા સાઠોદ ગામમાં ભાજપે સીધું નિશાન સાધ્યું હતું. ધારાસભ્ય શૈલેષ મહેતાએ સાઠોદમાં ઘોડેસવાર થઈ ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. ફોર્મ ખેંચવાના દિવસે થયેલા ઘર્ષણ બાદ આ રેલી યોજી ભાજપે પોતાનો દબદબો સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના આ શક્તિ પ્રદર્શનનો જવાબ આપવા કોંગ્રેસના મોભી અને પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલ પોતે મેદાને ઉતર્યા છે. તેમણે મોડી સાંજે સાઠોદમાં જંગી જનસભા યોજી હતી. સિદ્ધાર્થ પટેલના આગમનથી તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ અને ઉમેદવારોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિદ્ધાર્થ પટેલે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. સભાઓમાં સ્થાનિક પ્રશ્નો અને કોંગ્રેસના શાસનકાળના કાર્યોની ચર્ચા કરવામાં આવી છે. કેટલાક લોકો ડર, ભય અને દબાણથી આ અધિકારને છીનવી લેવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે એની સામે અવાજ ઉઠાવો એ સૌની નૈતિક ફરજ છે. તાજેતરમાં જ ડભોઈમાં જે બનાવ બન્યા, જબરજસ્તીથી ઉમેદવારી પત્રક પાછું ખેંચવાનું અને એના ભાગરૂપે જે લોકો કેટલાક મિત્રોની ઉમેદવારોની સામે બિનજરૂરી આક્ષેપ કરી, ખોટો આક્ષેપ કરી અને કેસ કરવામાં આવ્યા અને એમને પોતાનો પ્રચાર કરતાં પણ અટકાવવામાં આવ્યા. આ કોઈ લોકશાહી પ્રક્રિયા નથી. લોકશાહી પ્રક્રિયામાં દરેક વ્યક્તિને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર હોવો જોઈએ અને કોઈક પોતાના લાભ ખાતર આ અધિકારને છીનવવાનો પ્રયત્ન કરે તો એ લોકશાહીનું અપમાન છે અને એની સામે કડકમાં કડક રીતે અવાજ ઉઠાવવો એ આપણા સૌની નૈતિક ફરજ છે. આ પરિસ્થિતિ જ્યારે ડભોઈમાં ઊભી થઈ છે ત્યારે મારી સૌ ડભોઈના નાગરિકોને અપીલ છે કે જાગૃત બની અને પૂરી તાકાતથી આવા પરિબળોને જાકારો આપવા માટે મતદાન કરજો. એક તરફ ભાજપની રણનીતિ અને બીજી તરફ સિદ્ધાર્થ પટેલનો અનુભવ, આ બંને વચ્ચે ડભોઈનો જંગ રસપ્રદ બન્યો છે. સાઠોદમાં જે રીતે બંને પક્ષોએ શક્તિ પ્રદર્શન કર્યું છે તે જોતા અહીંની બેઠકો પર ખરાખરીનો જંગ ખેલાશે તેવું નિશ્ચિત છે. ડભોઈમાં કોંગ્રેસના મક્કમ નિર્ધાર અને સિદ્ધાર્થ પટેલની સક્રિયતાએ આગામી પરિણામો પર મોટી અસર પાડવાની શક્યતા ઊભી કરી છે.